કપડવંત નગરમાં બુલડોઝર ફર્યું। અનેક વિસ્તારોમાં બુલડોઝર ફરતા મધ્યમ અને ઓછો વેપાર કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। નાની મોટી દુકાનો દૂર કરવામાં આવી અને દબાણકર્તાઓના દબાણ દૂર કરવામાં આવ્યા હતા, જેમાં રોહિતવાસ અને મીના બજારની દુકાનો દૂર કરવામાં આવી। હાલમાં જે દુકાનો તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં 27 જેટલી દુકાનો રોહિતવાસમાંથી દૂર કરવામાં આવી હતી। કપડવંતની નગર રચના જે કરવામાં આવી તેમાં વહીવટી તંત્ર દ્વારા બાંધકામ કરી દેવામાં આવ્યા હતા અને આ બાંધકામને મંજૂરી આપી અને તેઓના બાંધકામ કરાવવામાં આવ્યા હતા, જે બાંધકામો હાલમાં તોડવામાં આવી રહ્યા છે। ત્યારે કપડવંતની જનતાની સાથે અને વેપારીઓની સાથે છલકપટ થઈ હોય તેવો અહેસાસ વેપારીઓમાં જોવા મળી રહ્યો છે। નગરપાલિકા દ્વારા વેરો વસૂલાત પણ કરવામાં આવતી હોય, કનેક્શન પણ આપવામાં આવ્યા હોય અને ગેરકાયદેસર રીતે દબાણ કર્યા હોય તેના પાવતી પણ આપવામાં આવી હોય અને તે દબાણકર્તાઓના દબાણો દૂર કરવાની હવે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે અંતે તો વેપારીઓ જ દંડાયા છે। નગરપાલિકાના કાઉન્સિલરોથી લઈ અને નગરપાલિકાના અત્યાર સુધી જે રચના કરવામાં આવીને જ્યાં જ્યાં ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા તેને મંજૂરી આપવામાં આવી તેવા અધિકારીઓ હાલમાં ક્યાં છે તે પણ એક સવાલ છે। ત્યારે આવા અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરાવવામાં આવતું હોય અને ફરીથી એ બાંધકામને તોડી પાડવામાં આવતું હોય છે ત્યારે વેપારીઓને ભારે નુકસાન થતું હોય છે। ત્યારે મધ્યમ વર્ગના વેપારીઓ અને નાના મોટા વેપારીઓના દુકાનો તૂટી જતા તેઓને રડવાનો વારો આવ્યો હતો અને તેમનો ધંધો રોજગાર પણ પડી ભાગવાની દહેશત જોવા મળી રહી છે। ત્યારે કપડવંત નગરમાં અનેક વિસ્તારમાં દબાણકર્તાઓએ દબાણ કરેલા હોય અને તેને મંજૂરી કોણે આપી તેની સામે ક્યારે પગલાં લેવામાં આવશે તેવા પણ સવાલ ઉઠવા પામ્યા છે। જ્યારે અનેક મોટા કોમ્પ્લેક્સોમાં પણ ઘણા બધા દબાણ છે તે દબાણ પણ દૂર કરવામાં આવશે કે નહીં તેની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે। ત્યારે નેશનલ હાઈવે અને આંતરિક વિસ્તારના દબાણકર્તાઓના દબાણ દૂર કરવાની સતત ચોથા દિવસે બુલડોઝર બાબાએ બુલડોઝર ચલાવી અનેક દુકાનો તોડી પાડવામાં આવી। હાલમાં રોહિતવાસની 27 જેટલી દુકાનો આજ બપોર પછી તોડી પાડવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। કપડવંતમાં દાદાનું બુલડોઝર ફર્યું। કપડવંત શહેરમાં આવેલા મીના બજાર સહયોગ દવાખાને જવાના રસ્તા પર અંદાજે 27 જેટલી કાચી પાકી દુકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું। રોહિતવાસ પાસે જતા આ બુલડોઝર ફર્યું હતું, જ્યાં 2 દિવસની રાહ જોઈને બેસી રહ્યા હતા। ત્યારે દુકાનદારોમાં પહેલા ચરણમાં ટાઉન હોલ પર દુકાનો ધડાધડ ધરાશયી થવા પામી હતી। ત્યારબાદ રોહિતવાસ વિસ્તારમાં પણ આ દુકાનો તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેને લઈને માલ સામાન અને દુકાનોનું ફર્નિચર, દરવાજા, શટર તેમજ દુકાન ઉપરના પતરા ઉતારી અને સ્વેચ્છાએ દબાણકર્તાઓ દબાણ દૂર કરતા જોવા મળ્યા હતા। કપડવંજમાં વેપારીઓને ભારે નુકસાન થયું હોવાનું જણાવી રહ્યા છે। ત્યારે વેપાર ધંધા વિહોણા નાના ધંધાદારીઓ બન્યા છે અને અણધારી આ તેઓને વેપારમાં ખોટ આવી અને વેપારની સાથે પોતેનું જીવન નિર્વાહ કરવું પણ હવે મુશ્કેલ પડી રહ્યું છે। ત્યારે કપડવંતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે। કપડવંતના રાજકારણમાં કોઈ પૂછપરછ કરવા પણ આવતું ન હોવાનું વેપારીઓમાં ચર્ચાઈ રહ્યું છે। વેપારીઓમાં આશ્વાસન આપવા પણ કોઈ જાણે કે તૈયાર ન હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે ગેરકાયદેસર દબાણો દૂર કરતા 27 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી હતી, જેમાં કાચી પાકી દુકાનો રોહિતવાસ વિસ્તારની તોડતા દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। કપડવંત શહેરમાં અનેક વિસ્તારોમાં બુલડોઝર ફરી વળ્યું। અનેક દબાણકર્તાઓના દબાણ દૂર કરી અને રસ્તાને ખુલ્લો અને પહોળો કરવાની સમસ્યા જે ટ્રાફિકની હતી તે દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં કપડવંત શહેરના વહીવટી તંત્ર દ્વારા દબાણકર્તાઓના દબાણ દૂર કરતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો।